મારું નામ કૃપાલી મનીષ પરમાર છે। હું હરસિદ્ધિનગરમાં રહું છું, વોર્ડ નંબર 7। અહીંયા ગટરનો કોઈ નિકાલ થતો નથી। અહીંયા નાની ઉંમરવાળા કે મોટી ઉંમરવાળા છે, કોક પડી જાય, લાગી જાય, આ ગટર તમે જુઓ આમને ભરેલી ને ભરેલી સતત રીએ છે। અહીંયા છોકરાઓ છે કે ઘરના મોટાઓ છે, બધા માંદા પડે તો એની જિમ્મેદારી કોની? વોટ લેવા માટે તો દિવસમાં 10 ધક્કા થતા હતા, પણ આ ગટરનો નિકાલ કરવા માટે એકવાર પણ કોઈ આવી શકતું નથી। તો ખાલી વોટ લેવું હોય ત્યાં સુધી જ બધું હોય છે। વોટનું પતી જાય એટલે પછી અહીંયા ભલે ને ઉપરવાળાનું બધાનું કામ થઈ જાય છે, કેમ કે એ બધા નોકરીઓવાળા છે, મંદિર કને કામ થઈ જાય છે। અમારા ઘરમાં ગટર જાય છે, અમારા ઘરના સામે જ છે, તો આનો કોઈ નિકાલ કરી આપો। અહીંયા નગરપાલિકામાં અરજી કરી છે, ફોન કરી છે, તો છતાં હજી સુધી કોઈ કાંઈ કર્યું નથી। અમારી માંગણી એટલી જ છે કે આ ગટરનો નિકાલ કરો ને અહીંયા જે ખાડા ખાબોચિયા છે આ રસ્તા સરખો કરાવો, નકર અમે પછી આગળ પગલું ભરીએ। મારું નામ વર્ષાબેન ગઢવી છે। હું હરસિદ્ધિનગરમાં રહું છું। અમને હરસિદ્ધિનગર વોર્ડ નંબર 7માં બહુ તકલીફ છે। 10 વર્ષથી આ તકલીફના કોઈ આવવા તૈયાર થતું નથી। તકલીફ મને એટલી વધી ગઈ છે કે ગટરના પાણી ઉભરાય છે, એ પાણીથી માણસો આવજાવ નથી કરી શકતા, નાના છોકરાઓ નીકળી નથી શકતા, મચ્છરની બીમારીઓ થાય છે, તકલીફોથી એટલી દૂર થાય છે। અમે નગરપાલિકામાં 4 વખત અરજી લખાવી આવી, 10 અરજીઓ થઈ ગઈ ભેગી, છતાં પણ કોઈ આવવા તૈયાર થયું નથી હજી સુધી। અને 10 વર્ષથી આ તકલીફમાં વોટ લેવા બધા 10 ચક્કર ખાય છે, પણ નિકાલ કરવા માટે કોઈ એક ચક્કર જોવા માટે પણ તૈયાર થતું નથી। તમારી માંગ છે કે તમે આવીને જરાક અહીંયા અમારી તકલીફોને જોયો અને એનો કંઈક નિકાલ કરો તો અમને રાહત મળે અને બીમારીના ઘરથી પણ અમને રાહત મળે। આ તો હજી હમણાં વરસાદ નથી પડી, પણ વરસાદ પડશે ત્યારે એનાથી વધી જાય છે તકલીફ, કે આવજાવમાં પણ નથી થતું અને નથી ક્યાં કોઈ છોકરાઓ નીકળી શકતા, નથી ગાડીઓ નીકળી શકતી અને મચ્છર તો બહુ જ વધી જાય છે। તમે જોઈ શકો છો કે આ પાણીનો ને ગટરોનો કેટલો ઉભરાવ છે। આ જુઓ ખાડા ખબૂચા એટલા છે કે છોકરાઓ પણ પડી જાય છે। કાલે 4 જણા આવીને પડી ગયા, ગાયો બિચારા કૂતરાઓ ગાયો પડી ગઈ તો ગાયો પણ ઊભી થવા માટે કોઈ ઊભું થવા તૈયાર નહોતું થતું કે કોઈ ગાયોને પણ ઊભી કરી શકે। એવા બધા ખાડા ને એવી બધી ગટરોનો ભરાવ થાય છે। તમારી માંગ છે કે તમે અમારી તકલીફોને દૂર કરો। વાયદા વચન દઈ જાય છે પણ કોઈ જોવા માટે હજી સુધી કોઈ આવ્યું નથી। નથી કચરાની ગાડી પર રેગ્યુલર આવતી, કે નથી કચરા કોઈ વાળવા આવતું। કચરા આવે છે તો અડધા વાળી જેમ તેમ કરીને નીકળી જાય છે, નથી કચરા વાળવા આવતા, નથી ગટરોનો પાણીનો ઉભરાવ થાય છે એના માટે નથી આવતા। ઉપર જે આવે છે તો તરત ઉપર કરીને હાલ્યા જાય છે, નીચેવાળાને કોઈ તકલીફ જોવા તૈયાર નથી થતું। અમારી માંગ એ જ છે કે તમે અમારી તકલીફો થાય છે, તકલીફો છે એ અમારી તકલીફો દૂર કરો। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે। અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે। એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે। લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस। लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे।